माकी उपस्थित तो के तो माकी ये मत बेरू की तुम खातुनी करवा दे तो माकी ये मत बेरू की आ भाई खातुनी करवा दे तो लूटना रे लूटी रे तो रे समझे विना आवो लूटना रे लूटी रे तो रे समझे विना आवो पोते करतो रे बीजा ने तुझे आ भाई करने कुटाई जातो रे समझे विना आवो मर्या पछे भूतता तो रे समझे विना। देखो आ संतों की कहानी बहुत गहरी है। આપણે બી રક્ષાબંધનનો કુશળ તરીકો છે ખાસ વાત છે। આજે આપણી બેલીઓ ભાઈને રક્ષાબંધનનો કરવા જાય તો એનો તરીકો ખાસ આપણે બધા માતાઓ છે ભાઈઓ છે સંતો છે જાણવું જરૂરી છે। તો રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે થાય એ આ કથનની અંદર આવે છે પણ છેલ્લો હિરણાકશ અને બલિરાજા ઉપર આધારિત હતો। तो હિરણાકશ એના નામનો પ્રચાર કરતેલા દુનિયામાં કોઈ કે મારી સિવાય બીજો નથી। ભગવાનને મળે કોઈ દેવ દેવતાનો કોઈ કઈ નહીં મળે હું તે મારી સિવાય કોઈ એવું પ્રચાર કરતેલા। એ ભગવાને વરદાન આપ્યું ભગવાન કઈ વરદાન માંગેલું સમજ બરાબર। તો હિરણાકશનું મોહન નહીં હતું અને ભગવાને વચન આ જગતરે હું આવી ગયો એ હુંની દીવાલ બની ગઈ એટલે એના પ્રતાપથી હિરણાકશે ગૌર કરે તો દુનિયા પૂરી બળાવેલા અને ભગવાને દેખ્યું કે મેં ભૂલમાં વચન આ દીધો છે પણ હવે થાય શું એનો મોહ કઈ રીતે લાવવો। તો તમને બધાને ખ્યાલ છે પ્રહલાદને નષ્ટ કરવા માટે ખામ કપાયા કડાઈ ભરી તેલ ઉખાડી બધા તમને ખબર છે પણ ભગવાને યોગ લગાડ્યો કે એનો મોહ કઈ રીતે તો ધન બાબો અડધો અંદર અડધો બહાર આવતો સમય અને જીવ તક ભગવાન સામને અંદર પ્રહલાદને દર્શન દેતો એવી હાર કરે ત્યાં પ્રહલાદે બાત વાળી અને ભગવાન સિંહના રૂપમાં નીકળ્યા અને પછી હિરણાકશ નાઠો તો ઘરમાં ભરાય ગયો એના તો એક પગ અંદર એક પગ બહાર અને ભગવાને હાથે પકડે ભાઈ કે તું અંદર की બહાર જતી અંદર નથી બહાર નથી તો કે ધન છે રાત તો કે ધન નથી રાત નથી અને ભગવાને પંજો મારી અને હિરણાકશને ખતમ કર્યા બરાબર। આ બેને વચ્ચે ભગવાને આવું કામ કરી એનો સમય એટલો હતો। હવે વાત કરી રક્ષાબંધનની વિશે બલિરાજાની તો બલિરાજાને ભગવાને વરદાન આપ્યું ભગવાન કન વરદાન માંગ્યું અમર થવાનું પણ બલિરાજાને કેવું દેખ ભાઈ તો અમર થાય ખરો પણ તારે 100 યજ્ઞ પૂરા કરવાના કેટલા 100 યજ્ઞ। હવે એ વચન આવ્યા બલિરાજા એકદમ તન મન ધન થી એકદમ ખીલી ગયો અને યજ્ઞ ચાલુ કરી દેતા તો એના યજ્ઞ કરતા 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 99 યજ્ઞ કરી ચૂક્યો અને આખરી યજ્ઞ એનું ચાલુ હતું તો એમાં સંતોષીના બલિરાજાએ ભવાની માએ કીધું હજી બલિરાજાએ ઉધાર્યું ઇન્દ્રતણનો રથ જેવા બલિરાજાએ એવું ધાર્યું આ ભાઈ ઇન્દ્રતણનો રથ લેવા 99 યજ્ઞ કીધા સમજે વિના આ ભાઈ 99 યજ્ઞ કીધા સમજે વિના आवो पोते करतो पोते भरतो रे बीजा ने तुझे। तो आ संतोनी को महान गहरी बात कहेवाय। तो बलिराजा 99 ने કરી ચૂક્યો થયેલો આપણી પર સાથ થયેલો। देखो आज अपनी सभा से कि अपना इष्ट देव होई भगवान शंकर जी ब्रह्मा जी विष्णु जी ने अपना देवी देवता माता लक्ष्मी सूर्यनारायण चंद्रदेवा इंद्रदेवा બધા દેવોની બેઠક કરી અને આની વાતનો નિર્ણય લાયા કે ભાઈ આજ ભગવાને બલિરાજાને વચન આપ્યું તો અમર થાવાનું 100 યજ્ઞ પૂરા કરે તો અમર થવાનો છે। તો આજ આખરી યજ્ઞ ઉપર ચાલી રહ્યો
અને તો એ જીતી રહે તો આવનાર સમાજમાં તમારો નંબર કોઈ ચાલે નહીં. એ બલીનું રાજ રહે તો જે બલી કરે એ કાલે આપણું કોઈનું કઈ રહે નહીં. આવું એક નિર્ણય લીધો વાતનો. અને આ